જય શ્રી કૃષ્ણ. બહુ જ લાંબા ગેપ બાદ ફરીથી દગો એક ચોથા અધ્યાય સાથે લાવી છું. હવેથી તમને મારી આ ચેનલ પર કન્ટિન્યુઅસલી બધા જ એપિસોડ સાંભળવા મળશે. આ સાથે નવી નવી વાર્તાઓ પણ. સાગરે મહેષ્ઠાનો હાથ પકડ્યો. એ હાથમાં એણે જોયું કે ખરેખર હજુ પણ મહેષ્ઠાની આંગળીમાં સાગરના નામની વીંટી હતી. સાગર એક વિચારમાં પડી ગયો. કેટલી અજબ લીલા છે ને મહેષ્ઠા. પ્રેમ કરવો કોઈનાથી, લગ્ન કોઈની સાથે કરવા અને બંધન એ કોઈ બીજા જોડે. કેસર બહાર ઊભી ઊભી સાગરના હૃદયની તકલીફ પીડા સમજી રહી હતી. એને ખબર હતી કે મહેષ્ઠાની આંગળીમાં હજુ પણ સાગરના નામની વીંટી છે. આમને આમ મહિનો વીતી ગયો. મહેષ્ઠા ભાનમાં પણ આવી અને હવે એ થોડી સ્વસ્થ થવા લાગી હતી. પણ એની સામે ડૉક્ટર કેસર અને સાગર અને પેલા બે વ્યક્તિ નહોતા આવ્યા. તમે મને જણાવી શકો મને અહીંયા કોણ લાવ્યું? અને આ બહુ મોટી હોટલ, માફ કરજો, બહુ મોટી હોસ્પિટલ છે. આનું ભાડું, આના ખર્ચા, આ દવાઓ હું કેવી રીતે ચૂકવી શકું? મેડમ, તમે ચિંતા ના કરો. અમારા મેડમ છે ને, ડૉક્ટર સાહેબા, મેન લીડર, હેડ એ બધું જ કરી લેશે. તમે ચિંતા ના કરો. હા, પણ જેણે મારો જીવ બચાવ્યો છે, મારો ખર્ચો ઉપાડી શકે છે, એ વ્યક્તિનું નામ તો જાણી શકો ને? ત્યાં જ એક સરસ મજાની દોડતી હસતી રમતી દીકરી આવી. દીદી, કેસર દીદી ક્યાં છે? કેસર દીદી, કેસર ડૉક્ટર ક્યાં છે? અરે બેટા, આવે છે તને જોવા. તું સૂઈ જા તારા બેડ પર. કેસર? હા. આ નામ સાંભળીને મહેષ્ઠા ખરેખર ધ્રુજી ઉઠી હતી. કહેવાય ને, કરેલું કર્મ હંમેશા પાછળ આવે છે. શું ઘટના હતી આ? સાગરના નામની વીંટી મહેષ્ઠાની આંગળીમાં કેમ? અને જો સગાઈ સાગર જોડે મહેષ્ઠાની થઈ જ હતી, તો પછી પેલા બે દંપતીનો સંબંધ આની સાથે શું હતો? અને આ બધામાં કેસર ક્યાં હતી? તમને આ વાત કેવી લાગી? ચોક્કસથી મને જણાવજો. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી અને ફરીથી માફી માગું છું કે મારી ઓડિયો બુક હું તમને રેગ્યુલર આપી નથી શકતી. જય શ્રી કૃષ્ણ.